જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો, વડતાલ પીઠાધિપતિ, ધર્મ માર્તંડ, ધર્મ રક્ષક, ધર્મ પોષક 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તજનો, જીવન આપણે ઘણું જીવી ગયા, સત્સંગ આપણે ઘણો કર્યો. હવે દરેક સભાઓની અંદર આપણા વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને ઘણી વખત કહેતા હોય કે હવે આપણે સત્સંગને વાગોળવાનો છે. સત્સંગ તો આપણે ઘણો કર્યો, હવે સત્સંગને આપણે ઊંડાણપૂર્વક સમજવાનો છે. વાલા ભક્તો, શા માટે? તો એમનું એક જ કારણ છે અને એક જ રહસ્ય છે કે ભગવાન સ્વામિનારાયણ આપણને જે બંધારણ આપ્યું, જે સિદ્ધાંતો આપ્યા, જે આજ્ઞાઓ કરી, ત્યાગીઓ માટે આજ્ઞા કરી, ગૃહસ્થો માટે આજ્ઞા કરી, આમને આપણે વિશેષ સમજવાની છે કે ભગવાન સ્વામિનારાયણનો રદગ્રત અભિપ્રાય શું હતો. આજે આપણે કોક હા પાડી દે એમ હા પાડી દેવાનો સમય હવે નથી. અને જો બીજાની હા પાડે આપણે હારે હા પાડી દેવું ને તો ભગવાન આપણને તેડવા નહીં આવે, નહીં આવે, નહીં આવે. કારણ કે લાલજી મહારાજની એટલી સચોટ ને ઊંડાણપૂર્વક એવી વાતો હોય છે કે જે સિદ્ધાંત માટે લાલજી મહારાજ એક દોરાવા પણ બાંધછોડ નથી કરતા, એક દોરાવા પણ બાંધછોડ નથી કરતા. શા માટે? તો અમનું એક જ મંતવ્ય અને રહસ્ય હોય છે કે અમે ભગવાનની ગાદીએ બેઠા છીએ, ભગવાનના દીકરા છીએ, ભગવાને અમને જવાબદારી વહન કરવાની આ શક્તિ આપી છે. માટે વાલા ભક્તો, આપણે બહુ વર્ષો સુધી સાંભળ્યું, બહુ વર્ષો સુધી જોયું કે કદાચ દેશકાળ એવો નિર્માણ થાય અને અમે પણ ધર્મકુળને છોડી અને જતા રહીએ તો તમે નહીં છોડતા તમારું કલ્યાણ કરવું હોય. વાલા ભક્તજનો, આ શબ્દોને બહુ સમજવા જોઈએ. આ શબ્દોને બહુ ઊંડાણપૂર્વક સમજવા જોઈએ તો જ આપણને એનો આનંદ આવે કે કદાચ અમે ધર્મકુળનો ત્યાગ કરી દઈએ તો તમે ધર્મકુળનો ત્યાગ નહીં કરતા. વાલા ભક્તજનો, આ શબ્દો ઉપર તમે બહુ વિચારજો, બહુ ઊંડું વિચારજો તો તમને ખબર પડશે, આનું રહસ્ય જાણવા મળશે. અને આપણા કલ્યાણની સાવી એટલી વાતમાં જ છે, એટલી વાતમાં જ છે. વાલા ભક્તજનો, એટલે વિચારજો, કાયમ વિચારજો. કારણ કે ભગવાન સ્વામિનારાયણની પાછળ આપણે પહોંચવાનું છે, અક્ષરધામમાં પહોંચવાનું છે, એટલે વિચારવું તો પડશે જ.